સંતોની કેડીએ લેખક ફાધર આમ્બ્રોસ ડાભી. 14મી જુલાઈ. સંત કામિલ. સંત કામિલનો જન્મ ઈસવીસન 1550માં ઇટાલીના એક ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ સૈનિકમાં જોડાયા અને સૈનિક તરીકે તેમણે સ્પેન અને વેનિસમાં કાર્ય બજાવ્યું. એ સમયે તેઓ દુનિયાના રંગે રંગાયેલા મોજીલું જીવન જીવી રહ્યા હતા. દર્દી તરીકે તેમને રોમની સેન્ટ જેમ્સ હોસ્પિટલમાં થોડો સમય રહેવું પડ્યું. ત્યાં પ્રભુની કૃપાનો સ્પર્શ થતાં 25 વર્ષની વયે તેમનો હૃદય પલટો થયો અને બધી જ કુટેવોનો સદંતર ત્યાગ કર્યો. ત્યારબાદ તેમણે 2 વાર કપુચિન સાધુસંઘમાં જોડાવા પ્રયત્ન કર્યો, પણ નાદુરસ્તીને લઈને તેમણે પાછા ફરવું પડ્યું. સંત ફિલિપ નેરીની સહાયથી 34 વર્ષની વયે પુરોહિત બન્યા અને પોતાનું જીવન માંદાઓની સેવામાં ખર્ચી નાખ્યું. તેમણે માંદાઓના સેવકો નામનો સંઘ સ્થાપ્યો, જે સંઘના સાધુઓ માંદાઓની આધ્યાત્મિક કાળજી લેતા. આ સંઘના સેવકો હંમેશા માદાઓની સેવા ચાકરી કરવા તત્પર રહેતા. સંત કામિલ ઈસવીસન 1614માં રોમ ખાતે સંત માગદાલન દેવાલયની નજીક અવસાન પામ્યા, જે દેવાલયમાં તેમના અસ્થિને રાખવામાં આવેલા છે. ઈસવીસન 1746માં તેમને સંત તરીકે જાહેર કર્યા અને ઈસવીસન 1886માં તેમને માદાઓ, હોસ્પિટલ અને હોસ્પિટલના સ્ટાફના રક્ષક સંત તરીકે જાહેર કરવામાં આવ્યા. ચિંતન. દરેક બીમારી લોકોમાં પ્રભુના દર્શન કરી તેઓ બીમાર લોકો ઉપર વિશેષ પ્રેમ રાખતા અને સેવા ચાકરી કરતા, હું પ્રભુની સેવા કરી રહ્યો છું એવો ભાસ તેઓ અનુભવતા. હું માદો હતો ત્યારે તમે મારી ભાડ કાઢી હતી. તેઓ કહેતા કે હોસ્પિટલમાં આવનાર દર્દીને પ્રેમભર્યો આવકાર આપવો. તેમની સેવા દ્વારા જ આપણે પ્રભુને પામી શકીએ છીએ. આમ જનસેવા એ જ પ્રભુ સેવા એ એમના જીવનનો માર્ગ હતો. એમના જીવનનો એક મહત્વનો પ્રસંગ જે તેઓના માંદાઓ પ્રત્યેના વિશેષ પ્રેમને પ્રગટ કરે છે. એકવાર તેમની મુલાકાતે આવેલા કાર્ડિનલે જણાવ્યું કે હું અત્યારે પ્રભુ સાથે છું અને મારું કામ પૂરું કરીને મુલાકાત આપીશ. એ સમયે તેઓ માંદાઓની માવજત કરી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે માંદાઓ માટે હંમેશા વિશાળ દિલ રાખીને સેવા કરીએ. પ્રાર્થના કરીએ. હે વત્સલ પિતા, તમારા પુરોહિત કામિલનું જીવન તમે માંદાઓ પ્રત્યે અપૂર્વ પ્રેમથી ઉભરાવી દીધું. અમારી પ્રાર્થના કાને ધરો. એમના પુણ્યને પ્રતાપે અમારા દિલમાં તમારા પ્રેમની ઉત્કટ લગ્ની લગાડો. અમે જનસેવા એ જ તમારી સેવા છે એમ સમજીને માનવ બંધુ રૂપે તમારી સતત સેવા કરીએ ને જીવનને અંતે નિર્ભય અને તમારી સન્મુખ ઊભા રહીએ.